આપણે સ્ટાન્ડર્ડ 6 આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ, એમાં આપણે યુનિટ 3 ફાઉટ એન્ડ બોન એટલે કે લડ્યા અને જીત્યા, એમાં આપણે એક્ટિવિટી 1 છે અને એક્ટિવિટી 1ની અંદર એક મદન મંચુર નામનો જે વ્યક્તિ છે એની નાનકડા જે જીવનકાળ એક જ અઠવાડિયાનો આપણે કહીએ એવો એનો જીવનકાળ આપેલું છે અને એ રાઈમ આપણે અહીંયા લખેલી છે એના હાર્ડ વર્ડ્સ આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં હાર્ડ વર્ડ્સ આપણે સમજી લઈએ અને પછી આપણે જે આ પોયમ છે એનું ગુજરાતી ટ્રાન્સલેશન આપણે સમજીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતી ટ્રાન્સલેશન તમારે આ પોયમની દરેક નીચેની લીટીએ લખવાનું છે. તો આપણે જોઈએ હાર્ડ વર્ડ્સ. બોર્ન, બોર્ન એટલે જન્મ્યા. વિદ્યાર્થી મિત્રો, જન્મ થવો, બોર્ન એટલે જન્મવું, આ જન્મ્યા એની વાત કરેલી છે. સ્ટડી એટલે કે અભ્યાસ કર્યો, અભ્યાસ કરવો. સ્ટડી એટલે અભ્યાસ કરવો, ભણવું, કઈ જગ્યાએ ભણ્યા છે એની પણ અહીંયા વાત કરેલી છે. વર્ક, વર્ક એટલે કામ કરવું, એમને કઈ જગ્યાએ કામ કરેલું છે એ પણ આપેલું છે. મેરી, મેરી એટલે કે લગ્ન કરવા. ફેલ ઇલ, બીમાર પડ્યા. ઇલ એટલે બીમાર પડવું. એડમિટ, આપણે કોઈ પણ જગ્યાએ એડમિટ કરે એટલે કે દાખલ કરવું. વર્સ, તબિયત વધુ ખરાબ થવી. ડાઈ એટલે મૃત્યુ પામવું. ક્રિમેટ, અગ્નિ સંસ્કાર કરવા. તમને ખબર જ છે કોઈ પણ માણસનું મૃત્યુ થાય વિદ્યાર્થી મિત્રો એટલે આપણે એને અગ્નિ સંસ્કાર કરીએ છીએ, એટલે એને બાળીએ છીએ. તમે જોતા હોય છો, ઘણા લોકોએ તમે જોયેલું જ હશે કે અગ્નિ સંસ્કાર કરવા, અગ્નિદાહ આપવો. સ્ટોરી એટલે કે વાર્તા. ફ્રાઈડે, શુક્રવાર. અહીંયા આપણે અલગ અલગ ડે આપેલા છે કે કયા વારે એમને કઈ ઘટના બનેલી છે, એટલે ડે તમને સીધા આપેલા નથી. સેટરડે, શનિવાર. મંડે, સોમવાર. ટ્યુઝડે, મંગળવાર. અને વેનસડે એટલે કે બુધવાર. ફરીથી આપણે હાર્ડ વર્ડ્સ જોઈ લઈએ એકવાર. બોર્ન મીન્સ જન્મ્યા. સ્ટડી એટલે કે અભ્યાસ કરવો, ભણવું. વર્ક એટલે કામ કરવું. મેરી એટલે કે લગ્ન કરવા. ફેલિલ એટલે બીમાર પડવું. એડમિટ એટલે કે દાખલ કરવું. વર્ષ તબિયત વધારે ખરાબ થવી, વધારે બગડવી. જે હોય એમાં સુધારો ન આવવો અને એમાં વધારે તબિયત બગડવી. ડાય એટલે કે મૃત્યુ પામવું. ક્રિમેટ એટલે અગ્નિ સંસ્કાર કરવા, અગ્નિદાહ આપવો. સ્ટોરી એટલે કે વાર્તા. ફ્રાઈડે મીન્સ શુક્રવાર. સેટરડે મીન્સ શનિવાર. મંડે એટલે સોમવાર. ટ્યુઝડે મંગળવાર અને વેનસડે એટલે કે બુધવાર. તો આ થયા આપણા હાર્ડ વર્ડ્સ. હવે આપણે જે પોયમ આપેલી છે એનું ગુજરાતી સમજીએ. દરેકે એક લાઈન આખી પોયમ લખી જાય, પછી નીચે એનું ગુજરાતી નોટમાં લખવાનું જ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે વાર્તા કોની છે, તો મદન મંચુર. જે મદન મંચુર નામનો વ્યક્તિ છે એની વાર્તા છે મદન મંચુર. એટલે કે મદન મંચુર એવું નામ છે.
બોર્ન એટ જનકપુર. વિદ્યાર્થી મિત્રો, આમાંથી કેટલાય ક્વેશ્ચન આન્સર પૂછાય છે, એટલે તમારે કવિતા ખૂબ જ ધ્યાનથી સમજવાની છે. બોર્ન એટ જનકપુર, જનકપુરમાં જન્મ્યા. સ્ટડી એટ જ્ઞાનપુર, જ્ઞાનપુરમાં અભ્યાસ કર્યો. આ સ્ટડી એ આપણે જે સ્ટડીનું સ્પેલિંગ લખે છે એનું પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળ છે. જ્ઞાનપુરમાં અભ્યાસ કર્યો. વર્ક એટ કર્મપુર, કર્મપુરમાં કામ કર્યું. અહીંયા કર્મપુર નથી, કર્મપુર છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વર્ક એટ કર્મપુર, કર્મપુરમાં કામ કર્યું. મેરિડ એટ જીવનપુર, જીવનપુરમાં લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, ફેલ ઇલ એટલે બીમાર પડ્યા. ક્યારે? શુક્રવારે બીમાર પડ્યા. એડમિટેડ ઓન સેટરડે, સેટરડે એટલે શનિવાર અને એડમિટ એટલે દાખલ કરવું. શનિવારે દાખલ કર્યા. સન્ડે શું હોય? હોલિડે, રજા હોય. હવે આગળ આવ્યો વર્સ ઓન મંડે, સોમવારે વધારે તબિયત બગડી. ડાઈડ ઓન ટ્યુઝડે, મંગળવારે મૃત્યુ પામ્યા. ક્રિમેટ ઓન વેનસડે, બુધવારે એમનો અગ્નિ સંસ્કાર કર્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. આ વાર્તા હતી મદન મંચુરની. ફરી આપણે એકવાર જોઈશું. મદન મંચુર, એનું નામ આપેલું છે બોર્ન એટ જનકપુર, જનકપુરમાં જન્મ્યા. સ્ટડી એટ જ્ઞાનપુર, જ્ઞાનપુરમાં અભ્યાસ કર્યો અથવા તો જ્ઞાનપુરમાં ભણ્યા. વર્ક એટ કર્મપુર, કર્મપુરમાં કામ કર્યું. મેરિડ એટ જીવનપુર, જીવનપુરમાં લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, શુક્રવારે બીમાર પડ્યા. એડમિટ ઓન સેટરડે, શનિવારે દાખલ કર્યા. વર્સ ઓન મંડે, સોમવારે વધારે બીમાર થયા. ડાઈડ ઓન ટ્યુઝડે, મંગળવારે મૃત્યુ પામ્યા. ક્રિમેટ ઓન વેનસડે, બુધવારે અગ્નિ સંસ્કાર કર્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. આ વાર્તા હતી મદન મંચુરની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 1 જે રાઇમ હતી અહીંયા પૂરી થાય છે. હવે આગળ જે એક્ટિવિટી છે એના તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એક્ટિવિટી 3 છે એમાં જે વાલીઓ લૂંટારા વિશેની તમે વાર્તા સાંભળી હોય કે ના સાંભળી હોય એના વિશેની થોડીક ટૂંકી વાર્તા આપેલી છે. તો વાલીઓ લૂંટારો કોણ હતો વિદ્યાર્થી મિત્રો? તો અત્યારે તમે જે લોકડાઉનની અંદર જે રામ અને સીતાના જે ચરિત્ર વિશેની જે વાર્તા રામાયણની અંદર આપણને જે રજૂઆત કરી છે, એ રામાયણનું જે લેખન કાર્ય, રામાયણ જે લખ્યું હતું, જે રચ્યું હતું, એમને રચના કરી હતી વિદ્યાર્થી મિત્રો. ઉત્તર રામાયણની અંદર જે લવ કુશના જે ગુરુ હતા વાલ્મીકી ઋષિ, આ વાલ્મીકી ઋષિ એ જ આ વાલીઓ લૂંટારો. કારણ કે એ સૌથી પહેલાં લૂંટારો હતો, ડાકુ હતો, પણ ધીમે ધીમે એનું જીવન પરિવર્તન આવ્યું અને એ એક સંત બની ગયો જેને રામાયણની રચના કરી હતી. વાલ્મીકી ઋષિ એવા એ જ વાલીઓ લૂંટારો છે. તો એના વિશેની સ્ટોરી છે, પણ સ્ટોરી સમજતા પહેલાં આપણે એના હાર્ડવર્ડ્સ તરફ આપણે થોડીક નજર નાખી દઈએ. જોઈ લઈએ હાર્ડવર્ડ્સ. તો હાર્ડવર્ડ્સ આપણે જોઈએ કે રોબર, રોબર એટલે કે લૂંટારો. લૂંટારો એને કહેવાય કે જે લૂંટતો હોય એને આપણે લૂંટારો કહીએ છીએ. લીવ, લીવ મીન્સ રહેવું. ફોરેસ્ટ એટલે જંગલ. આપણે જંગલને જંગલ પણ કહી શકીએ, વન પણ કહી શકીએ છીએ. અહીંયા લૂંટ, લૂંટ એટલે લૂંટવું. જે લૂંટનું કામ કરતો હોય એને આપણે શું કહીએ છીએ? લૂંટારો. સો એટલે તેથી. પીપલ એટલે કે લોકો. અફ્રેડ ડરવું, બીક લાગવી. કારણ કે લૂંટારો હોય એટલે એનાથી તો લોકો ડરતા જ હોય.
ફેમિલી એટલે કે કુટુંબ, પરિવાર, હેપી ખુશ, વન્સ એકવાર આપણે કોઈ પણ ઘટનાની શરૂઆત જો કરતા હોઈએ એટલે વન્સ એકવાર એવું આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ. પાસ એટલે કે પસાર થવું, થ્રુ માં થઈને, એડવાઇઝ એડવાઇઝ એટલે સલાહ. આપણે કોઈને સલાહ આપીએ છીએ, એડવાઇઝ આપીએ છીએ સારી વસ્તુની, એમાં વાલિયાને પણ કોઈની એડવાઇઝ મળી હતી, સલાહ મળી હતી. ચેન્જ બદલવું કે બદલાવવું કંઈ પણ કહી શકીએ વાક્યને અનુરૂપ. લાઈફ એટલે કે જીવન. બીકેમ બનવું, થવું. બીકમનું ભૂતકાળ છે, આ બીકેમ. સેન્ટ સંત, સાધુ, જે પણ કહીએ આપણા માટે આ નવો વર્ડ છે સેન્ટ. રાઇટ લખવું, એનું પાસ્ટ ટેન્સ થાય રોટ. અહીંયા આપણને આ બધા જ શબ્દના લગભગ પાસ્ટ ટેન્સ સ્ટોરીની અંદર આપેલા છે. ભૂતકાળ અહીંયા વેર, વેર એટલે હતા. જે વોઝનું બહુવચન છે અને વોઝ એટલે હતો. વિદ્યાર્થી મિત્રો, આ હતા અને હતોમાં જો એક વ્યક્તિ હોય, એક વચન હોય તો આપણે વોઝનો ઉપયોગ કરીએ છીએ અને વધારે હોય તો વેરનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે કે જ્યારે સ્ટોરીની અંદર તમારી જે બ્લેન્ક્સ ખાલી જગ્યા આપી છે એની પાછળ જે વર્ડ્સ છે એ વર્ડ્સનો ઉપયોગ આપણે કરવાનો છે. એમાં વોઝ અને વેર બંને આપેલા છે તો તમારે નક્કી કરવાનું છે એમાં વોઝ આવશે કે વેર આવશે. તો હાલ વર્ડ્સ ફરી એકવાર જોઈ લઈએ. રોબર એટલે કે લૂંટારો. લીવ, લીવ એટલે રહેવું, જ્યાં રહેતો તો એની વાત કરેલી છે. ફોરેસ્ટ એટલે કે જંગલ. લૂંટ એટલે લૂંટવું. સો મીન્સ તેથી. પીપલ એટલે કે લોકો. અફ્રેડ એટલે ડરવું, બીક લાગવી. ફેમિલી કુટુંબ, પરિવાર. હેપી ખુશ. વન્સ એકવાર, વાર્તાની શરૂઆત કરીએ એટલે એકવાર જે વાર્તા થઈ ગઈ છે. પાસ એટલે કે પસાર થવું. થ્રુ એટલે માં થઈને. એડવાઇઝ એટલે કે સલાહ, અને જે સલાહ આપતું હોય એને આપણે શું કહીએ છીએ? એડવાઇઝર. તમે પાછળ આર લગાવી દો એટલે એડવાઇઝર. ચેન્જ બદલવું, બદલાવવું. લાઈફ એટલે કે જીવન. બીકેમ, બીકેમ એટલે બનવું, થવું. પાસ્ટ ટેન્સ છે. કોનું પાસ્ટ ટેન્સ છે? તો બીકમનું. સેન્ટ મીન્સ સંત, સાધુ. રાઇટ એટલે કે લખવું. વેર હતા, બહુવચન માટે વાપરેલું છે શબ્દ. વોઝનું બહુવચન વેર થાય. વોઝ એટલે હતો, હતી, હતું. વાક્ય અનુરૂપ કંઈ પણ આપણે લખી શકીએ છીએ. અને હવે આપણે સ્ટોરી જોઈએ. આ લૂંટારાની એક સ્ટોરી આપેલી છે તો તમને પહેલાં એનું સારાંશ સંભળાવી દઉં કે સ્ટોરીમાં આપણને શું કહેવા માંગે છે. તો જે વાલિયો લૂંટારો હતો એ લોકોને શું કરતો હતો? લૂંટતો હતો. ડાકુ જેવું લોકોને હેરાન કરતો હતો. આ વાલિયા લૂંટારાનો જે પરિવાર હતો એ એનાથી ખુશ નહોતો, કારણ કે કોઈ પણ પેરેન્ટ્સને પોતાનો છોકરો જો આવું કામ કરતો હોય તો એના માતા પિતા હંમેશા દુઃખી જ હોય. તો વાલિયા લૂંટારાના આવા કામથી એનો પરિવાર ખૂબ જ દુઃખી હતો. અને આ વાલિયો લૂંટારો ક્યાં રહેતો હતો? જંગલમાં રહેતો હતો અને લોકોને લૂંટવાનું કામ કરતો હતો. એકવાર જંગલમાંથી જે નારદ મુનિ, આપણે તમે નામ સાંભળેલું જ હશે, નારદ મુનિ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને આ વાલિયા લૂંટારાને એમને સલાહ આપી અને એમની સલાહથી એનું જીવન બદલાઈ ગયું. અને આ વાલિયો લૂંટારો, વિદ્યાર્થી મિત્રો, વાલ્મીકી સંત બની ગયો. એને પોતાના જીવનમાં એટલું મોટું પરિવર્તન આણ્યું કે
ખૂબ જ મોટો સંત અને જેને આ રામાયણ જેવા મહાન ગ્રંથની રચના કરી એ જ આપણા વાલ્મીકી ઋષિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 2 વર્ષ આપેલા છે. આપણે કયા વર્ષનો ઉપયોગ કરવાનો છે એ આપણે જોવાનું છે. ઘટના બની ગઈ છે, અત્યારે છે નહીં, એટલે ઘટના કેવી છે? ભૂતકાળની છે. તો બને ત્યાં સુધી આપણે ભૂતકાળના વર્ષનો ઉપયોગ કરીશું. પણ કોઈ વાર જો બંને વર્ષ ભૂતકાળના હોય તો એમાંથી કયા શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે એના વિશે આપણે જોઈએ. વાલિયા ખાલી જગ્યા અ રોબર. અહીંયા આપણને 2 વર્ડ્સ આપેલા છે, વોઝ અને વેર. હવે વોઝ એક વ્યક્તિ માટે વપરાય, જ્યારે વેર એ વધારે વ્યક્તિ બહુવચન માટે વપરાય. તો અહીંયા વોઝ અને વેરમાંથી આપણે કયો શબ્દ લઈશું? કારણ કે બંને પાસ્ટ ટેન્સ છે, બંને ભૂતકાળના શબ્દો છે. તો વાલિયો એક જ છે, તો આપણે અહીંયા લઈશું વોઝ. વાલિયા વોઝ અ રોબર. વાલિયો લૂંટારો હતો. હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. અને અહીંયા 2 વર્ડ્સ આપેલા છે, લીવ અને લીવ. હવે મેં તમને કહ્યું કે ઘટના ભૂતકાળની છે, તો આપણે પાસ્ટ ટેન્સ શબ્દ લઈશું. તો લીવડ ઈડી વાળો. હી લીવડ ઇન અ ફોરેસ્ટ. તે જંગલમાં રહેતો હતો. હી ખાલી જગ્યા પીપલ. હવે લૂંટ કે લૂંટ, એ જંગલમાં રહેતો હતો. ઘટના જૂની છે એટલે લૂંટ, તે લોકોને એ વખતે લૂંટતો હતો. અત્યારે કઈ લૂંટે છે એવું છે નહીં. તો હી લૂંટ પીપલ. તે લોકોને લૂંટતો હતો. સો તેથી પીપલ. હવે પીપલ એટલે કે લોકો. અહીંયા બંને વર્ડ્સ પાસ્ટ ટેન્સ છે. હવે આપણે કયા વર્ષનો ઉપયોગ કરીશું? અહીંયા લોકો એટલે એક ના કહેવાય. લોકો એ વ્યક્તિઓનો એક જૂથ છે, સમૂહ છે, વધારે છે. તો અહીંયા વોઝ એટલે તો એક જ વ્યક્તિ માટે વાપરી શકીએ છીએ આપણે એક વચન માટે, અને વેર બહુવચન માટે. તો અહીંયા આપણે વેર શબ્દનો ઉપયોગ કરીશું. સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. તો લોકો તેનાથી ડરતા હતા. કારણ કે આવું કામ કરતો હોય, લૂંટવાનું, મારવાનું, એવું કામ કરતો હતો, એટલે લોકો તેનાથી ડરતા હતા. હિઝ ફેમિલી એટલે કે તેનો પરિવાર. હવે ફરી વોઝ અને વેર બંને પાસ્ટ ટેન્સ છે. હવે ફેમિલી કેવું હતું? એક જ. ફેમિલી એટલે એક જ પરિવારની વાત કરી છે. તેનો પરિવાર વોઝ. કારણ કે ફેમિલી વાત કરી છે, ફેમિલી એક જ છે, અને એક ફેમિલી માટે આપણે વોઝ. His family was not happy with him. તેનો પરિવાર તેનાથી ખુશ ન હતો. Once નારદ મુનિ. અહીંયા પાસ અને પાસ્ડ એટલે આપણે ભૂતકાળ શબ્દનો ઉપયોગ કરીશું. તો પાસ્ડ. once એકવાર. નારદ મુનિ પાસ્ડ through the forest. એકવાર નારદ મુનિ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. હિઝ એડવાઇસ તેમની સલાહ. ચેન્જ કે ચેન્જડ, તો આપણે શું લઈશું? ચેન્જડ વાલિયાસ લાઈફ. તેમની સલાહે વાલિયાનું જીવન બદલાઈ ગયું. ચેન્જ એટલે બદલાઈ જવું. વાલિયા એટલે કે વાલિયો. ધ રોબર એટલે કે લૂંટારો. બીકેમ એટલે બની ગયો. વાલ્મીકી ધ સેન્ટ. વાલિયો લૂંટારો. વાલ્મીકી સંત બની ગયો. હી અહીંયા રાઈટ અને રોટ, તો આપણે પાસ્ટ ટેન્સ લઈશું એનું. હી રોટ ધ રામાયણ. તેને રામાયણ લખ્યું. ફરી આપણે ગુજરાતી જોઈ લઈએ, અને દરેક વર્ષ આપણે કેમ કયા લીધા એ તમને ખ્યાલ આવી ગયો હશે. વાલિયા વોઝ અ રોબર. વાલિયો લૂંટારો હતો. હી લીવડ ઇન અ ફોરેસ્ટ. તે જંગલમાં રહેતો હતો. હી ખાલી જગ્યા પીપલ. હી લૂટ ધ પીપલ. તે લોકોને લૂંટતો હતો. સો તેથી પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. તેથી લોકો તેનાથી ડરતા હતા. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ. તેનો પરિવાર તેનાથી ખુશ ન હતો. વંશ નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ. એકવાર નારદ મુનિ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. હિઝ એડવાઇસ
ચેન્જડ વાલિયાસ લાઈફ. તેમની સલાહથી વાલિયાનું જીવન બદલાઈ ગયું. વાલિયા ધ રોબર, વાલિયો લૂંટારો, બીકમ વાલ્મીકી ધ સેન્ટ. વાલ્મીકી સંત બની ગયો. હી રોટ ધ રામાયણ. તેમને રામાયણ લખ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું વાલિયા લૂંટારાની, જે વાલ્મીકી સંત છે એમની સરસ મજાની વાર્તા. તો અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે ને આગળ આપણે જે પાર્ટ છે યુનિટ 3 એના તરફ જઈએ. એક્ટિવિટી 4 એમાં એક સ્ટોરી છે અને એ સ્ટોરીનું નામ છે બિરજુ ધ બ્રેવ. બિરજુ ધ બ્રેવ એટલે કે બહાદુર બિરજુ, એની વાત કરેલી છે આપણે, બહાદુર બિરજુ. હવે અહીંયા આપણને થોડાક એના હાર્ડ વર્ડ્સ છે, તો હાર્ડ વર્ડ્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો. કે બ્રેવ, બ્રેવ એટલે કે બહાદુર. સ્મોલ, સ્મોલ એટલે નાનું. વિલેજ એટલે અહીંયા ગામ. માઉન્ટેન, પહાડ, પર્વત, આપણે કંઈ પણ કહી શકીએ ને. માઉન્ટેન એટલે પહાડ, પર્વત. નેમ, નેમ એટલે નામ. અરાઉન્ડ, આસપાસ. અરાઉન્ડ એટલે આસપાસ. હાર્ડ એટલે કે સખત. ગ્રુ, ઉગાડ્યું. ક્રોપ, ક્રોપ એટલે પાક, જે પાક ઉગાડતા હતા એ પાક. યંગ એટલે યુવાન. ઓલ્સો, ઓલ્સો એટલે પણ. હાર્ડ વર્ડ્સ આપણે જોયા અને તમારે રેડી પણ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, કે હાર્ડ વર્ડ્સ જો આવડે તો જ આપણને સ્ટોરી આવડે. આગળ જોઈએ તો ટોલ, ટોલ એટલે ઊંચો. હેન્ડસમ, હેન્ડસમ એટલે દેખાવડો. પુરુષ માટે આપણે આ હેન્ડસમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સ્ત્રી માટે બ્યુટીફુલ, પ્રીટી આપણે કંઈ પણ વાપરી શકીએ, પણ પુરુષ માટે જો દેખાવડો હોય તો હેન્ડસમ. વેલ્ધી, વેલ્ધી એટલે કે પૈસાદાર. માઉસ એટલે કે ઉંદર. નેવર, નેવર એટલે કદી નહીં, ક્યારેય નહીં, કદી નહીં. આઉટ એટલે કે બહાર. નાઇટ, રાત્રિ અથવા તો રાત્રે, જે પણ કહેવું હોય કહી શકીએ છીએ આપણે. અહીંયા ચિલ્ડ્રન એટલે કે બાળકો. ટીઝ, ચીડવવું, આપણે કોઈને હેરાન કરતા હોય, ચીડવતા હોય તો ચીડવવું. કવર્ડ, કવર્ડ એટલે ડરપોક. જે ડરપોક હોય એના માટે આ કવર્ડ, એનો મિનિંગ થાય ડરપોક. અને આ બિરજુને લોકો ડરપોક એવું કહીને ચીડવતા હતા. સરપંચ એટલે કે મુખી. સરપંચ પણ કહી શકીએ આપણે. અને જે ગામનો વડો હોય, મુખી હોય, એને આપણે સરપંચ કહેતા હોઈએ છીએ. રિસીવ કે મેળવવું. નોટ
અહીંયા નોટ એટલે એક ચિઠ્ઠી એની વાત કરેલી છે. સમ એટલે થોડાક. જોઈએ આગળ. ડેકોઇટ. ડેકોઇટ એટલે કે ડાકુ અથવા તો ધાડ પાડું, અને બીજું આપણે કહી શકીએ ડાકુ અથવા તો ધાડ પાડું. જે ધાડ પાડતા હોય, લૂંટતા હોય એવા લોકો ડેકોઇટ કહી શકીએ. ટુ નાઇટ. ટુ નાઇટ એટલે કે આજે રાત્રે. કીપ. કીપ એટલે કે રાખવું. ઓલ. ઓલ એટલે બધા. મની એ તો તમને બધાને ખબર જ હોય. મની એટલે કે પૈસા. ઓર્નામેન્ટ્સ. ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણા, દાગીના આપણે કંઈ પણ કહી શકીએ. રેડી એટલે કે તૈયાર. કોલ. બોલાવવું. કોલ એટલે બોલાવવું. અહીંયા વિલેજર્સ, ધ્યાન રાખજો, વિલેજ નથી, વિલેજર્સ છે. વિલેજર્સ એટલે ગામવાળા અથવા તો ગામ લોકો, જે આપણે કહેવું હોય એ કહી શકીએ છીએ. સો એટલે કે બતાવવું. વોન્ટ ઈચ્છવું, માંગવું, કંઈ પણ કહી શકીએ. એટેક એટલે કે હુમલો કરવો. અધર બીજા. ટ્રેપ યુક્તિ. વિદ્યાર્થી મિત્રો, હજી પણ આપણે બીજા હાર્ડ વર્ડ્સ જોવાના છે. પહેલા આપણે ફરી એકવાર આનું રિપીટેશન કરી લઈએ, જોઈ લઈએ આપણે. બ્રેવ એટલે કે બહાદુર. સ્મોલ નાનું. વિલેજ ગામ. માઉન્ટેન એટલે કે પહાડ, પર્વત આપણે કંઈ પણ કહી શકીએ છીએ. નેમ એટલે કે નામ. અરાઉન્ડ આસપાસ. હાર્ડ એટલે કે સખત. ગ્રુવ એટલે ઉગાડ્યું, ઉગાડવું આપણે કંઈ પણ કહી શકીએ છીએ. ક્રોપ એટલે કે પાક. યંગ એટલે યુવાન, અને ઓલ્સો એટલે પણ. ટોલ એટલે ઊંચો. હેન્ડસમ એટલે દેખાવડો. મેં તમને કહ્યું કે પુરુષ માટે આ શબ્દ વપરાય છે. વેલ્થી એટલે કે પૈસાદાર. માઉસ એટલે ઉંદર. નેવર એટલે કદી નહીં, ક્યારેય નહીં. આઉટ એટલે કે બહાર. નાઇટ રાત્રિ. ચિલ્ડ્રન બાળકો. ટીઝ ચીડવવું. કવર્ડ એટલે ડરપોક. બ્રેવ એટલે બહાદુર અને કવર્ડ એટલે ડરપોક. અપોઝિટ વર્ડ્સ આપણે કહી શકીએ છીએ એમને. સરપંચ એટલે મુખી, સરપંચ કંઈ પણ કહી શકીએ છીએ. રિસીવ એટલે મેળવવું. નોટ. નોટ એટલે ચિઠ્ઠી. સમ એટલે કે થોડાક. ડેકોઇટ ધાડ પાડું અથવા તો ડાકુ કંઈ પણ કહી શકીએ છીએ. ટુ નાઇટ એટલે કે આજે રાત્રે. કીપ એટલે રાખવું. ઓલ એટલે બધા. મની એટલે કે પૈસા. ઓર્નામેન્ટ્સ દાગીના, ઘરેણા જે સ્ત્રીઓ પહેરતી હોય છે એની વાત. રેડી એટલે કે તૈયાર. કોલ એટલે બોલાવવું. વિલેજર્સ ગામવાળાને, ગામવાળા લોકોને. સો એટલે બતાવવું. વોન્ટ એટલે ઈચ્છવું. એટેક એટલે કે હુમલો કરવો. અધર બીજા, અને
ટ્રેપ મીન્સ યુક્તિ. હવે આપણે બીજા હાર્ડ વર્ડ્સ તરફ જઈએ.